Hello. Yeah, I'm here to get you. દરેક વસ્તુ સમજવાની પૂરું ફોકસ રાખજો, પૂરી તૈયારી તમારે રાખવાની છે. રાઈટ મેથડ્સ અને અપ્રોચીસની અંદર આપણે આગળ વધવાનું છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ મોક ટેસ્ટ ઓફ ધ પેડાગોજી. એની અંદર આપણે આગળ વધવાના છીએ. સો પેડાગોજીની અંદર આપણા જેટલા પણ માર્ક છે એમાંથી એક પણ માર્ક ના કપાવવો જોઈએ એવી તૈયારી સાથે આપણે આગળ વધવાનું છે. કરેક્ટ. સો તમારા આન્સર ફટાફટ આવવા જોઈએ, તમારું ફોકસ ફટાફટ હોવું જોઈએ. સો ધીસ ઇઝ ધ થિંગ. ઇંગ્લિશ પેડાગોજી મોક ટેસ્ટ 1 મેથડ્સ અને એપ્રોચીસ અત્યાર સુધીમાં આપણે જેટલા ભણ્યા છીએ એના ઉપર જ આ ફોકસ્ડ છે. રાઈટ, લેટ્સ ગો એન્ડ લર્ન. પહેલો જ તમારી સામે એમસીક્યુ આપેલો છે. Which individual is credited with popularizing the direct method in language schools globally? તમારું ફોકસ આ હોવું જોઈએ કે ડાયરેક્ટ મેથડને પોપ્યુલરાઇઝ કરનાર કોણ છે. આ બે વર્ડ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. માઇન્ડમાં ફોકસ થવું જોઈએ કે કી વર્ડ કયા છે. આખું સેન્ટેન્સ તો તમારે વાંચવાનું છે શું કહેવા માંગે છે. એ સેન્ટેન્સ સમજ્યા પછી તમારે કી વર્ડ ઉપર તમારું ફોકસ થવું જોઈએ કે એ શું છે. રાઈટ, ડાયરેક્ટ મેથડને પોપ્યુલરાઇઝ કોણે કરી છે. આપણે ડાયરેક્ટ મેથડ ભણ્યા છીએ, આપણને ખબર છે ડાયરેક્ટ મેથડ શું છે. હેલો, ગુડ ઇવનિંગ. લેટ આવવા માટે તમારે દંડ આપવો પડશે. ડાયરેક્ટ મેથડને પોપ્યુલરાઇઝ કરનાર કોણ છે. શરૂઆત આપણે ધીમે કરશું, પછી આપણે ફટાફટ આગળ વધી જઈશું, એટલે આપણને કંઈ વાંધો ના આવે. શરૂઆતમાં તમને વિચારવા માટેનો સમય આપશે. ચાર્લ્સ બર્લિડ્સ એવું તમારે કહેવું છે, કોઈનું કહેવું છે કંઈક બીજું છે. ડાયરેક્ટ મેથડના ઘણા બધા નામ છે. રિફોર્મ્ડ મેથડ, નેચરલ મેથડ, કન્વર્સેશનલ મેથડ, ઓરલ મેથડ, બર્લિડ્સ મેથડ, ફોનેટિક મેથડ. આટલા બધા નામ લઈને બેઠી છે હે ને. આ નામ છે ચાર્લ્સ બર્લિડ્સ, અને બર્લિડ્સ મેથડ પણ કહેવાય છે. એ સિવાયના હું જેટલા પણ નામ બોલ્યો એ બધા જ નામ એના છે. શરૂઆતથી આપણો ડાઉટ્સ થોડો ડાઉન થતો જાય છે, પણ થોડા મોક ટેસ્ટની અંદર આગળ વધી જશો, અમુક જ દિવસોની અંદર તમને આની અંદર કોન્ફિડન્સ આવી જશે. અને કોન્ફિડન્સ આવશે પછી 3x 4x એમ વધતો જ જાય છે આગળ. ડાયરેક્ટ મેથડ જે છે આખી દુનિયાને ફેમસ કરનાર માણસ છે ચાર્લ્સ બર્લિડ્સ હતા. એમણે આ ભાષા શીખવા નવી રીતને ઘર સુધી પહોંચાડી દીધી. ચાર્લ્સ બર્લિડ્સ. ડાયરેક્ટ મેથડ ખબર છે ને, એમાં જો કોઈ મધર ટંગને કોઈ સ્થાન નથી, સીધું બોલવાનું છે. ઝીરો મધર ટંગનો ઉપયોગ થાય છે. નેચરલ મેથડ કહેવાય છે. હાલો, ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ સાઉન્ડ, અહીંયા જ તમારો કીવર્ડ છે. સ્મોલેસ્ટ યુનિટ ઓફ સાઉન્ડ is in a language that distinguishes one word from another is known as. એક વર્ડને બીજા વર્ડથી ડિસ્ટિંગ્વિશ કરે છે અને સાઉન્ડનો સ્મોલેસ્ટ યુનિટ કહી શકાય છે. રાઈટ. સિન્ટેક્સ તો આખી ગ્રામરની ફોર્મ્યુલા છે, એટલે એને વર્ડ હારે તો લેવા દેવા નથી. સિમેન્ટિક છે એ તો મિનિંગફુલ ફોર્મ્યુલા કહી શકાય છે. એમાં મિનિંગ પણ બંધ બેસતો હોય. આમાં ખાલી ગ્રામર બંધ બેસે છે, આમાં મિનિંગ બંધ બેસે છે. ધીસ ટુ સેન્ટેન્સ, આ એસ વાળા જે છે ને સેન્ટેન્સ હારે લેવા દેવા છે. અને મોર્ફિન અને ફોનેમ્સ આપણે ભણ્યા છીએ લિંગ્વિસ્ટિકના વર્ડ્સ. ફોનેમ્સ, ફોન, સાઉન્ડ, યાદ આવ્યું કઈ? યા, ભાષાનો સૌથી નાનો અવાજનો ટુકડો સાઉન્ડ છે. વર્ડ સાઉન્ડ છે, એને ફોનેમ્સ કહેવાય છે. શું કહેવાય છે? ફોનેમ્સ. બેટ, કેટ આપણે ભણ્યા હતા, રાઈટ. બી, પી, પી, કી, ડે, ડે, ડ, લ, 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 બ, ભ. યાદ રાખજો. જેમ જેમ મોક ટેસ્ટ આવશે, ક્વેશ્ચન્સ આવશે, એમસીક્યુ આવશે, એમ તમે થોડાક વિચારતા તો થઈ જશો. ડોક્ટર વેસ્ટ,
Any new method primarily focuses on developing which of the following skill? એની જે ન્યૂ મેથડ છે ડોક્ટર વેસ્ટની, શેના પર ફોકસ કરે છે? કઈ સ્કિલને ડેવલપ કરવા માંગે છે ડોક્ટર વેસ્ટ? વેસ્ટ ઇઝ બેસ્ટ એના ઉપર આપણે ફોકસ કર્યું તો ખબર છે. સ્પીકિંગ ફ્લુએન્સી ઉપર એનું કોઈ કામ જ નથી. ગ્રામર ટ્રાન્સલેશન જીટીએમમાં છે, વોકેબ્યુલરી મેમોરાઇઝેશન એમાં છે જ નહીં. સાયલેન્ટ રીડિંગ ઉપર ભાર મૂકે છે. ત્યાં આપણે કીધું હતું રીડિંગ ઇઝ ધ બેસ્ટ. ઈસ્ટ ઓર વેસ્ટ, રીડિંગ ઇઝ ધ બેસ્ટ. એમાં પાછું સાયલેન્ટ રીડિંગ વાત છે. સાયલેન્ટ રીડિંગ એટલા માટે કરવામાં આવે કે જ્યારે તમારે કોઈ પણ વસ્તુને ડીપલી અન્ડરસ્ટેન્ડ કરવી છે, સમજવી છે, કોમ્પ્રિહેન્સ કરવી છે, ત્યારે સાયલેન્ટ રીડિંગ વધારે કામનું છે. રાઈટ? કોઈને ખબર ના હોય એવી રીતે પાણીપુરી ખાઈ લેવાની વાત છે, તો તમે પાણીપુરીનો લુપ્ત ઉઠાવી શકો. રાઈટ? વાંચતા શીખો એટલે અડધું કામ પતી જાય એનું માનવું હતું ભાઈ. માઇકલ વેસ્ટ, આખું નામ છે માઇકલ વેસ્ટ. હાલ, ધ સેન્ડવિચ ટેકનિક, ટાર્ગેટ લેંગ્વેજ, બીચમાં મધર ટંગ અને છેલ્લે પછી ટાર્ગેટ લેંગ્વેજ ઇઝ અ કોર ફીચર ઓફ વિચ મેથડ? કઈ મેથડની આ કોર ફીચર? કોર એટલે મેઇન ફીચર હતું. સેન્ડવિચ ટેકનિક, ટાર્ગેટ લેંગ્વેજ બે બાજુ અને વચ્ચે મધર ટંગ, જે સેન્ડવિચ થતી હતી. સેન્ડવિચ કોણ બનાવે? ગ્રામર જીટીએમમાં કોઈ આવી નથી વાત. એમાં ટાર્ગેટ લેંગ્વેજ બે બાજુ છે જ નહીં, એમાં બધે મધર ટંગ જ છે. ડાયરેક્ટ મેથડની અંદર મધર ટંગનો કોઈ ઉપયોગ નથી થતો. ઓડિયો લિંગ્યુઅલ મેથડ જે છે એની અંદર સીધું બધું ડાયરેક્ટ મેથડ જેવું જ કામ થાય છે. ડાયરેક્ટ બોલીને એક્સરસાઇઝ કરીને ડ્રીલ કરીને ઓડિયો લિંગ્યુઅલ મેથડ શીખાય છે. એટલે આની અંદર જે કામ આવશે એ છે બાય લિંગ્યુઅલ. બાય મમ્મી, બાય મમ્મી. રાઈટ? પહેલા અંગ્રેજી બોલાય, પછી એનો અર્થ માતૃભાષામાં સમજાય, પછી અંગ્રેજી બોલાય. અને બાય લિંગ્યુઅલ મેથડની ખાસિયત છે. સેન્ડવિચમાં વચ્ચે મસાલો હોય, એમાં આમાં વચ્ચે મમ્મી મસાલો. મૂવિંગ ફ્રોમ સ્પેસિફિક એક્ઝામ્પલ. જોજો તમે એક એક્ઝામ્પલથી તમે મૂવ કરો છો, આગળ વધો છો. ક્યાં આગળ વધીને જાઓ છો? જનરલ ગ્રામર, એના રૂલ્સ તરફ. અને પછી તમે જે કેરેક્ટર છે એને ડિફાઇન કરો છો. ડિડક્ટિવ મેથડ, એક્લેક્ટિક મેથડ, ઇલેક્ટ્રિક નથી, શોર્ટ લાગશે. ઇન્ડક્ટિવ મેથડ કે સ્ટ્રક્ચરલ મેથડ? બોલો કઈ મેથડ છે? મતલબ પહેલા ઢગલો એક ઉદાહરણ આપી દેવાનું, પછી એમાંથી નિયમ બનાવવાનો, ઉદાહરણ ઉપરથી નિયમ બનાવવાનો. મતલબ છોકરાઓને જલસા આવી જાય. પેલા ઉદાહરણ ઢગલા ઢગ ઉદાહરણ આપી દેવાનું. ઇન્દુબેન શું કરે? પેલા ઉદાહરણ આપે. ઇન્દુબેન શું કરે? પેલા કહાની સમજાવે. ઇન્દુબેન પેલા કહાની સમજાવે, પછી એમ કે આ કહાનીમાં આવું કેરેક્ટર હતું. રાઈટ? મતલબ પછી ગ્રામરના રૂલ સમજાવે. આપણે સમજ્યા હતા ઇન્દુબેનને. રાઈટ? બરાબર છે. ઇન્ડક્ટિવ મેથડ. આ ડિડક્ટિવમાં પેલા એક્ઝામ્પલ આવે, પેલા રૂલ્સ આવે, પછી રૂલ્સ ઉપરથી વાક્ય બને. એ ડિડક્ટિવ છે. એક્લેક્ટિકમાં તો બધામાંથી થોડું બધું લઈ લેવાનું, એટલે એક્લેક્ટિક મેથડ કહેવાય. એકલે આમાંથી એકલે બધામાંથી એક લઈ લે. ડાયરેક્ટમાંથી લઈ લે અને જીટીએમમાંથી લઈ લે, બધામાંથી બધું ભેગું કરે. એક્લેક્ટિક છે. સ્ટ્રક્ચરલ એપ્રોચ તો આપણે જોયો તો ગઈકાલે. રાઈટ? હાલો, ધ ટર્મ સિમેન્ટિક્સ, સિમેન્ટ લેંગ્વેજ સ્ટડીની અંદર શું રિફર કરે છે? સિમેન્ટિક. સિન્ટેક્સ છે તો વાતાવરણ પેલા બનાવે છે, વાક્ય રચના બનાવે છે, સ્ટ્રક્ચર બનાવે છે. પણ આ છે સિમેન્ટિક્સ. સિમેન્ટિક્સ શું કરે છે? सिमेंटिक છે ને એના ઉપર આધાર રાખે છે. સિમેન્ટ ઉપર. મતલબ અરે ભાઈ કહેના ક્યાં ચાહતે હો, ક્યાં કહેના ચાહતે હો? સ્ટડી ઓફ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર, સેન્ટેન્સનું સ્ટ્રક્ચરનું જે સ્ટડી કરવું એ સિન્ટેક્સ છે. સ્ટડી ઓફ સ્પીચના સાઉન્ડ, ફોનિક્સ નહીં. લેંગ્વેજની અંદર જે સેન્ટેન્સ છે, જે વર્ડ છે એનો મિનિંગ કાઢવો, એ છે સિમેન્ટિક્સ. શું છે? સિમેન્ટિક્સ. વાહ, વેરી ગુડ. આટલું બધું તમને આવડે છે, હું તો ખોટું ચિંતા કરું છું. વિચ ટુ લેંગ્વેજ સ્કિલ્સ આર કેટેગરાઇઝડ એઝ રિસેપ્ટિવ સ્કિલ્સ? આમાં કોઈને પ્રશ્ન હતો કે એક્ટિવ રિસેપ્ટિવ સ્કિલ્સ શું હોય છે?
એવું ક્યાંક કોઈ સમજાવેલું નહીં, પછી પ્રશ્ન પૂછ્યો હતો. પણ ખરેખર એક્ટિવ રિસેપ્ટિવ સ્કિલ ને પેસિવ રિસેપ્ટિવ સ્કિલ એવું કંઈ નથી. એક રિસેપ્ટિવ છે ને એક પ્રોડક્ટિવ છે, બે જ વસ્તુ ફોકસ કરે છે, અને બંનેમાં બે જણા ગોઠવાઈ ગયા છે. રિસેપ્ટિવ એટલે કે જેમાં રિસીવ કરવું, લેવું, ગેઇન કરવું, એક્વાયર કરવું, લીધે જ રાખવું, ખાધે જ રાખવું, ખાધે જ રાખવું, ખાધે જ રાખવું, આઉટપુટ કરવું જ નહીં, એ રિસેપ્ટિવ સ્કિલ છે. એમાં રિસીવ કરવાની વાત છે, લિસનિંગ આવે પણ સ્પીકિંગ ના આવે, રીડિંગ આવે પણ રાઇટિંગ ના આવે, સ્પીકિંગ રાઇટિંગ બે પ્રોડક્ટિવ સ્કિલ છે. તો આની અંદર જવાબ છે એ, હે ને? વેરી ગુડ. ચલો એના પછી, હાઉ મેની ટોટલ ફોનેમ્સ આર રેકોગ્નાઇઝડ ઇન ધ ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર કેટલા ફોનેમ છે બોલો? કેટલા ફોનેમ્સ છે? વેરી ગુડ. 20 પ્લસ 24 બરાબર 44. રેડી ને? બરાબર છે. 20 પ્લસ 24 નો શું ગણિત છે ખબર છે? 26 તો આલ્ફાબેટ છે, આ વોવેલ છે, 24 કોન્સોનન્ટ છે. ફોનેમ શું છે ખાસ લેક્ચર જોઈ લેજો એટલે ખબર પડી જશે ફોનેમ શું છે, જે લોકો નવા છે જેને ખબર નથી. રાઈટ. Communicative language teaching જેને કહેવાય CLT states that language learning should prioritize. હા, લેંગ્વેજ લર્નિંગમાં શું પ્રાયોરિટાઇઝ હોવું જોઈએ, શેમાં પ્રાયોરિટી આપવી જોઈએ? શેમાં પ્રાયોરિટી આપવી જોઈએ લેંગ્વેજ લર્નિંગમાં? CLT મેથડ છે. કમ્યુનિકેશન છે એટલે તમારે સમજવું પડે, એમાં ગ્રામરના રૂલની કોઈ વાત ના આવે. Communicative language teaching CLT states that language learning should prioritize. કમ્યુનિકેશન સમજો તમે યાર, એમાં ડ્રિલ્સ ને રિપીટેશન કરવાની ક્યાં વાત છે? બ્રિટિશ પ્રોનાઉન્સિએશનની કોઈ વાત નથી. તો તમારી પાસે એક જ વસ્તુ બધી છે કે હ્યુમન ઇન્ટરેક્શન થવું જોઈએ મિનિંગફુલી, એ CLT છે. હ્યુમન ઇન્ટરેક્શન, હ્યુમન ઇન્ટરેક્શન. કમ્યુનિકેશન, દૂધ પીવો, થોડું દૂધ આવે, થોડી બૂધ. રાઈટ. ચલો એના પછી, વિચ ટીચિંગ અપ્રોચ સ્ટ્રિક્ટલી અવોઇડ્સ ધ યુઝ ઓફ, સમજો અહીંયા ફોકસ કરજો, સ્ટ્રિક્ટલી અવોઇડ કરે છે ટીચિંગ અપ્રોચ યુઝ ઓફ ધ મધર ટંગ એન્ટાયરલી. મધર ટંગ હોવું જ ના જોઈએ, મધર ટંગની વાત જ નથી આવતી. Yeah, of course, it is very good, dude. ડાયરેક્ટ મેથડમાં કોઈ મધર ટંગની વાત નથી આવતી. યા ડીએમ કરજો આજે અમે બધા કે કેમ છો તમે. ગ્રાફિક, બસ આ વાત પતી ગઈ. This is the keyword of whole MCQ. Graphic aspects of in language processing is primarily associated with સિનિયર લેવલે પાસે ગ્રાફિક. મેં સમજાવ્યું બધું આ તમને ગ્રાફિક શું છે જ્યારે LSRW ભણાવ્યું હતું ત્યારે. ગ્રાફિક એટલે શું, ગ્રાફ કરવું એટલે શું? Graphic aspect of language processing is primarily associated with listening, speaking, writing, reading. Yeah, very good, Ashaben. Daisy. કરેક્ટ છે. ગ્રાફિક એટલે કે ગ્રાફિંગ કરવું, એટલે કે રાઇટિંગ કરવું, એની આડે લેવા દેવા છે. ના લિસનિંગ એટલે તો એમાં રિસેપ્ટિવ સ્કિલ છે, આ પણ રિસેપ્ટિવ સ્કિલ છે. સ્પીકિંગ પ્રોડક્ટિવ છે, પણ એમાં ગ્રાફિક કરવાની કઈ વાત નથી આવતી. રાઈટ. ગ્રાફિક વર્ડ છે એ લેંગ્વેજનું એક એવું યુનિટ છે કે જેની અંદર તમારે ગ્રાફિંગ કરવાનું છે, રાઇટિંગ કરવાનું છે, કંઈક દોરવાનું છે. ગ્રાફ એટલે ચિત્રો, ચિત્રથી ભાષા. ચાઇનીઝ ભાષા પણ તમારે લેવાની, જાપાનીઝ ભાષા પણ લેવાની છે. ગ્રાફ ઉપર આધારિત છે, આપણી ભાષાઓ પણ ગ્રાફ ઉપર આધારિત છે. કોઈને કોઈ જાતના એમાં ચિત્રો સામેલ છે, ચિત્રો સામેલ હોય એને ગ્રાફિક કહેવાય. ગ્રાફ કરવા માટે તમારે કંઈક દોરવું પડે, કંઈક લખવું પડે, એને કહેવાય ગ્રાફિક. લખાણ, રાઈટ. ગ્રાફિક એટલે લખાણ.
હાલો એના પછી સિસ્ટમ ઓફ રૂલ્સ ગવર્નિંગ હાઉ વર્ડ્સ આર કમ્બાઇન્ડ ટુ ફોર્મ કરેક્ટ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ. ચલો તમને આ સમજાવવું જોઈએ. રૂલ્સને ગવર્ન કરવાના છે, એટલે કે ફોર્મ કરવાના છે, બનાવવાના છે કે કઈ રીતના શબ્દો, હાઉ વર્ડ્સ આર કમ્બાઇન્ડ, શબ્દો કઈ રીતે કમ્બાઇન થશે એક કરેક્ટ સેન્ટેન્સ બનાવવા માટે. એક કરેક્ટ સેન્ટેન્સ બનાવવા માટે વર્ડ્સને કમ્બાઇન કરવાના છે, ભેગા કરવાના છે પ્રોપરલી. વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ મેન? આમાં કોઈ મિનિંગની તો વાત નથી આવતી, રાઈટ? સમજો, એક એવી સિસ્ટમ, તમે ક્વેશ્ચન નથી સમજતા ને એટલે તમે ફટફટ આન્સર આપી દો છો, બટ પ્લીઝ, એક એવી સિસ્ટમ જેની અંદર રૂલ્સ ગવર્ન થાય છે, રૂલ્સને ગવર્ન કરવાની એટલે ફોર્મ કરવાની સિસ્ટમ છે, અથવા તો રૂલ્સ ગવર્ન કરે છે, ફોર્મ કરે છે, શેને બનાવે છે. ગવર્ન કરવું એટલે બનાવવું, રૂલ્સ બનાવે છે. એક એવી સિસ્ટમ જેની અંદર રૂલ્સ શું બનાવે છે કે શબ્દો કેવી રીતે કમ્બાઈન થશે, શબ્દો એક પછી એક કેવી રીતે આવશે, એ શબ્દો કેવી રીતે ગોઠવાશે. એ શબ્દોની અંદર વર્બ હોઈ શકે, સબ્જેક્ટ હોઈ શકે, ઓબ્જેક્ટ હોઈ શકે, અધર વર્ડ્સ હોઈ શકે, રાઈટ? ટાઈમ રિલેટેડ વર્ડ હોઈ શકે. એ કેવી રીતે કેમ ગોઠવાશે, એક પછી પેલા કયું આવશે, પછી કયું આવશે, ત્રીજું કયું આવશે, ચોથું કયું આવશે, એ ગોઠવાશે કઈ રીતે, અને પછી એક કરેક્ટ સેન્ટેન્સ કઈ રીતે બનશે. મેઇન થિંગ ઇઝ ધેટ. આવું સમજાવવા માટે હું એક્ઝામમાં નહીં આવું, નહીતર હું હલવાઈ જાઉં. સમજ્યા તમે? પછી કોઈ દી ભણાવી ના શકો, જેલમાં જાઓ. તમે તો પાસ થઈ જાઓ, પણ તમારે આ જ સિસ્ટમ અપનાવવાની છે કે તમારે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવાની કોશિશ કરવાની છે. ફોન કરી શકો તમે મને, એમાં મને વાંધો નથી, એમાં તમે હલવાઈ જાઓ, તમે બોલો હલવાઈ જાઓ. ગરમી ચડી ગઈ, બોલો મને સમજાવવામાં. એસી ધીમું કેમ ચાલે? ઉનાળો વધારે આવી ગયો લાગે છે. હવે ખબર પડી ગઈ ને? મિનિંગ નથી સમજાતું, બસ એની આપણે પ્રેક્ટિસ કરશું. યોગિતાબેન, એને કહેવાય સિન્ટેક્સ. હવે ખબર પડી ગઈ ને સિન્ટેક્સ આવશે. યા, વાક્યમાં શબ્દોને કેવી રીતે ગોઠવવા એના જે નિયમ હોય એને સિન્ટેક્સ કહેવાય. સિન્ટેક્સ એટલે વાક્ય રચના. કે કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે, પછી જે આવું આવે, ન આવે તો કાંઈ નહીં. પછી અકોર્ડિંગ ટુ ધ સ્ટ્રક્ચરલ અપ્રોચ. હા બસ, હા કીધું ને તમે ખીજાઈ રહેજો. હા ભાઈ હવે ખીજાઈશું, મને કોઈ કેવું જોઈએ. લાવવાનો છું, તમે હા પાડો કે ના પાડો, કારણ કે હવે હું પૈસા લઈને હલવાઈ ગયો, હવે મારે તમને રિઝલ્ટ આપવાની વાત છે. સુપર ઓવર છે, જો હવે ઓલ આઉટ થઈ જશે આમાં. વાંચતા જાવ છો બધી વસ્તુ. અકોર્ડિંગ ટુ ધ સ્ટ્રક્ચરલ અપ્રોચ, હાઉ મેની રૂટ વર્ડ્સ આર રિકમેન્ડેડ ફોર એક્ટિવ યુઝ. આપણે ગઈકાલે જ સ્ટ્રક્ચરલ અપ્રોચની અંદર ભણ્યા હતા કે કેટલા રૂટ વર્ડ્સ તમારે જોઈએ. રૂટ વર્ડ્સ કેટલા જોઈએ? 275 તો સ્ટ્રક્ચર હતા, તમે સમજો. 275 તો સ્ટ્રક્ચર હતા. સ્ટ્રક્ચર 275 તો સ્ટ્રક્ચર હતા. કેટલા સ્ટ્રક્ચર? સ્ટ્રક્ચર એટલે શું? કર્તા, ક્રિયાપદ, કર્મ, લેટ્સ, V1, પછી ઓબ્જેક્ટ, પછી સબ્જેક્ટ, પછી હેવેસ, V3, સબ્જેક્ટ, હેડ, V3, આવા સ્ટ્રક્ચર 275 હતા. તો રૂટ વર્ડ્સ તો કેટલા હોય? કેટલા બધા રૂટ વર્ડ્સ જોઈએ ને? હે, હા, પાછળ સમજાવવા માટે મારે જરૂર પડી. 3000 રૂટ વર્ડ્સ. વોકેબ્યુલરી કેટલે પહોંચે? મને તમે બીટ કરી દો કે સાહેબ તમે હેઠા બેહો, પાર્લેજી ખાઓ, પછી જીનિયસ થાઓ. 3000 રૂટ વર્ડ્સ જોઈએ. વિદ્યાર્થી પાસે ઓછામાં ઓછા 3000 મૂળ શબ્દો હોવા જોઈએ, જેથી તે વ્યવસ્થિત વાતચીત કરી શકે. અમેરિકા જાય, કોરિયા જાય, રશિયા જાય, જ્યાં જવું જાય, પાછળનું પડે. Which language teaching method was developed by C.J. Dodson? એને બહુ દોડ હતો આગળ વધવાનો 1967 ની અંદર. C.J. Dodson શું ડેવલપ કર્યું હતું એણે? 1967 ની અંદર ભારત પાકિસ્તાનનું 72નું યુદ્ધ હજી બાકી હતું. ચાઇના આપણે લડી ચૂક્યા હતા લગભગ. 12 MCQ રિવાઇઝ કરાવો. ઓ બાપરે, આપણી પાછી 25 મિનિટ બગડી જાય. તો તમે એકવાર જોઈ લેજો, કોઈ વાંધો નહીં. હા, હવે ઇઝી MCQ ગયા છે. થોડુંક મહેનત પડશે તમને.
સીજે ડોટસન. આ તમારે સમજવાનું. આ સન કોને હોય? બાઈને હોય. કોને? બાઈને સન હોય. ડેડ નો સન. ડેડ નામ તો આવી ગયું, હવે બાય આવે. સીજે ડોટસન. તમે આવું ગુજરાતીમાં ના લખો કિશનભાઈ, મારા હાર્ટબીટ વધી જાય છે. બાયલિંગ્યુઅલ મેથડ. ડાયરેક્ટ મેથડમાં સીજે ડોટસન હતા. એક્લેક્ટિક મેથડમાં પણ હતા. 1967 વેલ્સ ખાતે, વેલ્સ એટલે ખબર છે ને, યુરોપનો એક દેશ છે, ત્યાં સીજે ડોટસન થયા. બાયલિંગ્યુઅલ મેથડની શોધ કરી હતી, જેને મિશ્ર પદ્ધતિ પણ કહેવાય છે. હાલો, ટ્રેડિશનલ ટીચિંગ અપ્રોચ. ટ્રેડિશનલ ટીચિંગ અપ્રોચ TTA, where a teacher states a grammar formula first. જેમાં ગ્રામરની ફોર્મ્યુલા પહેલા આપે છે, પછી એક્ઝામ્પલ આપે છે. પેલા એક્ઝામ્પલને વાર્તા કરે એ ઇન્દુબેન, હે, પછી ગ્રામરની ફોર્મ્યુલા આપે. અહીંયા પેલા ગ્રામરની ફોર્મ્યુલા આપે છે, પછી વાર્તા કરે છે. એટલે ઇન્દુબેન તો અહીંયા નથી, ગ્રામરની ફોર્મ્યુલા ડાયરેક્ટ મેથડ નથી, સ્ટ્રક્ચરલ અપ્રોચ નથી. ડીડુ 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 આપે મોટું ઈંડુ. પેલા બોર્ડ પર મોટો નિયમ લખે, કર્તા ક્રિયાપદ કર્મ, સમજાણો તમને મર્મ, પછી દાખલા આપવાના, અને ડીડુ કહેવાય. જૂની જાણીતી રીત છે. આ બધા MCQ નો વિડીયો અત્યારે ચાલુ છે, મળશે જ ને. આપણે એક વિડીયો એપમાંથી જવાના નથી. અમોંગ ધ 4 બેઝિક લેંગ્વેજ સ્કિલ, સમજો. આ પણ એક ક્વેશ્ચન થયો હતો હેતવી, પણ અત્યારે છે નહીં. એમાંથી મોસ્ટ કોમ્પ્લેક્સ કઈ કહી શકાય? એક ક્વેશ્ચન એવો પૂછાયેલો ટાટની નહીં પણ ટેટની એક્ઝામની અંદર. એવું એમણે કીધું, મેં પેપર નથી જોયું, પણ એ લોકો એવું માનતા હતા કે સ્પીકિંગ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ મેથડ કહી શકાય, સ્કિલ કહી શકાય. પણ ખરેખર તો એક પણ સ્કિલને ઇમ્પોર્ટન્ટ ના કહી શકાય. કોઈ એનું બેઝ જોઈએ ઇમ્પોર્ટન્ટ કહેવા માટે, કે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ કહો છો. બધી એકબીજા સાથે કનેક્ટેડ છે, તો આમાંથી કોઈને એક બહાર કાઢીને ઇમ્પોર્ટન્ટ ના કહી શકાય. આમાંથી કોમ્પ્લેક્સ કઈ છે? આ ચારમાંથી સૌથી વધારે કોમ્પ્લેક્સ કઈ છે? જે સૌથી પહેલા શીખી શકાતી હોય ને એ કોમ્પ્લેક્સ ન હોય, હે. સૌથી છેલ્લે જે શીખાતી હોય અથવા તો ના પણ શીખાય, એના વગર ચાલે, એને કોમ્પ્લેક્સ કહેવાય. જે તમે મેઇન્સની અંદર તમને અઘરું લાગે છે ને, આ મેથડ, મતલબ આ સ્કિલ છે. મેઇન્સ જેના લીધે અઘરી પડે છે ને, આ સ્કિલ છે. હવે તમે સમજી ગયા. આમાં તો ગોટા વાળો તો હાલે સામે વાળો સમજી જાય. આમાં કોઈને ખબર જ નથી હું વાંચો છું, હું સાંભળો છું એ ખબર નથી. આ દેખાય દેખાય દેખાય, અને આમાં માર્ક કપાય કપાય કપાય. રાઇટિંગ તમને એમ કે વાંચી લ્યો, હાલો. આપણે સ્કૂલમાં કહેતા કે વાંચી લો, ચલો આટલું વંચાઈ જવું જોઈએ. ઓકે મેડમ, ક્યાં એને ખબર છે હું વાંચીએ છીએ, હે? યા લખવું સૌથી અઘરું કોમ્પ્લેક્સ કહેવાય, કારણ કે બધું સેટ કરવું પડે, બધું આવવું જોઈએ. યસ. ઓડિયો લિંગ્યુઅલ મેથડ, ALM, હેવીલી રિલાયન્ટ ઓન, શેના ઉપર આધાર રાખે છે? ડ્રીલ્સ ઉપર. અને ડ્રીલ્સની એટલે કે એક્સરસાઇઝની રિપીટેશન ઉપર. ઇઝ કોમનલી નોન એઝ, એને શું કહેવાય? મતલબ એમ પૂછ્યો છે સીધો સાધો કે ઓડિયો લિંગ્યુઅલ મેથડનો સિનોનિમ શું છે, એનું બીજું નામ શું છે? ઇઝ ઓલ્સો નોન એઝ, એને બીજી કઈ ભાષામાં, મતલબ કયા શબ્દોમાં કહેવાય? Yeah, of course, it is આર્મી મેથડ. આર્મીને આ મેથડથી કામ કરવામાં આવે છે કે ડ્રીલ્સ, વિશ્વયુદ્ધ દરમિયાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોને ફટાફટ ભાષા શીખવા માટે આ રીતે વપરાતી, એટલે જ એને આર્મી મેથડ પણ કહેવાય છે. પછી અમારો કોર્સ છે, કેટલા બધા લોકોએ લીધો છે અને કેટલા બધા લોકો લઈ રહ્યા છે. લાભ લેતા રહેતો અને લાભ લેવાનું ચૂકશો નહીં. લાડવા ગાંઠિયા જલેબી પણ મળશે. ટર્મ પ્રિન્સિપલ્ડ, અને ખાસ વાંચજો, ઇલેક્ટ્રિક ના થઈ જાય. એક્લેક્ટિઝમ, એક્લેક્ટિસિઝમ, એક્લેક્ટિસિઝમ, પ્રિન્સિપલ્ડ એક્લેક્ટિસિઝમ, મતલબ એક્લેક્ટિક મેથડ, મતલબ એક્લેક્ટિક અપ્રોચ. was popularized in 1990s by, કોણે પોપ્યુલરાઇઝ કર્યું? એક્લેક્ટિક મેથડને કોણે પોપ્યુલરાઇઝ કરી હતી?
ડાયન હતી, કોણ હતી? ડાયન. હા, એને ઇલેક્ટ્રિકનો શોક આવ્યો ને, મરી ગઈ, પછી ડાયન થઈ. પછી રોજ એક ને લે અને ડાયન કરે એને. ડાયન લાર્સન ફ્રીમેન. ડાયન થઈ ગયો, લાયસન્સ આવી ગયું, પછી ફ્રી આઝાદ થઈ ગયો. ડાયન. હાલો પછી, વોટ ઇઝ ધ નેચરલ સિક્વન્સ ઓફ લેંગ્વેજ સ્કિલ એક્વિઝિશન, એટલે કે અક્વાયર કરવી, ગેટ કરવી, રિસીવ કરવી ઇન હ્યુમન ડેવલપમેન્ટ? તો ઇઝી છે તમારા માટે, જરા પણ અઘરું છે જ નહીં. હે, મને એટલી ખબર પડે. સૌથી છેલ્લે રાઇટિંગ આવે, સૌથી પહેલા લિસનિંગ આવે. બે વધ્યા, લિસનિંગ પછી સ્પીકિંગ થાય, વાત પતી ગઈ. ઇઝ ફાઇનલ આન્સર કરેક્ટ. લોજિક વાપરવાના એટલે ભૂલ ન થાય. LSRW, listening approach that relies on using prior background knowledge to understand the overall gist of a spoken message is called. समझने की कोशिश करजो, क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. Listening approach that relies on using prior background, मतलब તમને બેકગ્રાઉન્ડ નોલેજ છે, તમને પહેલા ખબર છે શું મારે બોલવાનું છે. બેકગ્રાઉન્ડ નોલેજ પહેલા તમે સમજી ગયા છો તમારે શું કરવું છે, તમારી પાસે ઓલરેડી ઇન્ફોર્મેશન છે, પછી એના આધારે તમારે બોલવાનું છે. હા, તમે કોઈ સ્ટોરી જાણો છો, કોઈ ઓલરેડી તમે હોર્ડિંગ્સ કે એડવર્ટીઝમેન્ટ કે આવું બધી વસ્તુઓ તમે જોઈ છે, પછી એના ઉપરથી તમે જાઓ છો આગળ. તમે એક્ઝામ્પલ્સ, સ્ટ્રક્ચર, ગ્રામરના નિયમો, સૂત્રો, ફોર્મેટ બનાવીને જ જતા. જો તમે ફોર્મેટ બનાવો છો, સૂત્રો ગોખો છો, પછી તમે આગળ વધો છો, વર્ડ સમજો છો, વોકેબ્યુલરી સમજો છો, પછી તમે આગળ વધો છો, તો તમે બોટમ અપ શરૂ કર્યું. પણ તમે ઓલરેડી બધું જાણો છો, પછી તમારે એના આધારે બોલવાની વાત છે. ફોનેટિક્સ એ બોટમ અપ છે. ઓવરઓલ તમને આઈડિયા છે, પછી તમે સમજો છો. એને ટોપ ડાઉન કહેવાય. શું કહેવાય? ટોપ ડાઉન. સમજો છો તમે, અન્ડરસ્ટેન્ડિંગ છે તમને, ઓલરેડી બેકગ્રાઉન્ડ છે, જે વસ્તુ બોલવી છે, જે મેસેજ તમારે સાંભળવો છે એના વિશે, પછી તમે જાઓ છો નીચે, જાઓ છો, મતલબ ટોપથી તમે ડાઉન જાઓ છો. તમે એક્ઝામ્પલ્સ ને ફોર્મ કરો છો, ગ્રામરના સૂત્રો ગોખો છો, કરતા ક્રિયાપદ ઉપરથી તમે પછી ઉપર જાઓ છો, બધી માહિતી લો છો, લિસનિંગ કરો છો, રીડિંગ કરો છો. એ બોટમ અપ છે. આ બે વસ્તુ આપણે શીખ્યા હતા, બોટમ અપ અને ટોપ ડાઉન. રેડી? ઓકે, હાલો આપણે પહેલા આપણી આગળની જાણકારી વાપરીને આખી વાતનો સાર સમજીએ. આખી વાતનો સાર એટલે જસ્ટ એને ટોપ ડાઉન લિસનિંગ અપ્રોચ કહેવાય. હું હારે હારે સમજાવતો જાઉં છું, એ મારું કામ છે. Which of the following is categorized as productive skill? મારા બેટા કેવું બધા ભણવા સ્કૂલ થઈ ગયા, એમ નાખી પાણી પીવા. Which of the following is categorized as productive skill છે? જો રીડિંગ છે એ રિસેપ્ટિવ છે, લિસનિંગ છે એ રિસેપ્ટિવ છે, ડિકોડિંગ કોઈ છે સ્પીકિંગ. રાઈટ? આમાં કંઈ સમજાવવા જેવું નથી. રીડિંગ ઇઝ અ ટેક્સ્ટ. રીડિંગ અ ટેક્સ્ટ quickly to locate a specific piece of information is a sub skill known as યાદ રાખીને પરમિશન. હાલો. જો તમારે કોઈ પણ સ્પેસિફિક પીસ ઓફ ઇન્ફોર્મેશન માટે તમે લોકેટ કરો છો, ક્વિકલી તમે દરેક વસ્તુ સમજો છો, જેમ કે તમારે ડેટ, યર, વસ્તુ ગોતવી છે,
એટલે SRW આપણે આટલી સરસ ભણાતા તો પછી કેમ તમને લોચા થાય છે યાર? જો આ બે વસ્તુ વચ્ચે તમને કન્ફ્યુઝન થાય છે, રાઈટ? સ્કેનિંગ જે છે ને એનો મતલબ એમ થાય કે તમારે સ્પેસિફિક પીસ ઓફ ઇન્ફોર્મેશન કાઢવી છે, જેમ કે મોબાઈલ નંબર, જેમ કે ડેટ, જેમ કે યર, જેમ કે મંથ, કોઈ સ્પેસિફિક, જેમ કે નેમ વગેરે વગેરે સ્પેસિફિક ઇન્ફોર્મેશન કાઢવી છે અને સ્કેનિંગ કહેવાય. આનો આન્સર સ્કેનિંગ છે. સ્કીમિંગ છે ને એનો મતલબ એમ થાય કે તમારે આખે આખા પેરેગ્રાફનો, આખે આખી ટેક્સ્ટનો, આખે આખા એસેનો સાર કાઢવો છે, જનરલ આઈડિયા જોઈએ છે, શું કહેવા માંગે છે એ તમારે સમજવું છે, એને સ્કીમિંગ કહેવાય. ખબર પડી હવે? સ્કેનિંગ છે એટલે તમારે સ્પેસિફિક પીસ ઓફ ઇન્ફોર્મેશન તમારે એમાંથી કંઈક સ્પેસિફિક જોઈએ છે, કે કોઈ સંસ્થાનું ટૂંકું નામ છે, કોઈનો મોબાઈલ નંબર છે, કોઈ ડેટ છે, કોઈ યર છે, કોઈ મંથ છે, કોઈનો કોડ છે, એ દરેક વસ્તુ તમારે જોતી હોય એને સ્કેનિંગ કરવી કહેવાય. આખી વસ્તુ તમારે એમાં સ્કેન કરવી પડે. સ્કીમિંગ છે એમાં તમારે જનરલ આઈડિયા જોઈએ છે કે કેવા શું માંગે છે, અરે કહેના ક્યાં ચાહતો, પ્રેડિક્ટિંગ, સમરાઇઝિંગ નથી, રાઈટ? એક ખાસ વાત શોધવા માટે, જેમ કે મોબાઈલ નંબર, જ્યારે આપણે ફટાફટ વાંચીએ ને એને સ્કેનિંગ કર્યું કહેવાય. રેડી? ઓકે. ક્વિકલી, બેમાં ક્વિક જ છે, બેમાં ક્વિક જ છે, પણ શું શોધો છો એના પર આધાર રાખે છે, રાઈટ? સ્કેન કરો છો મતલબ દરેક વસ્તુ તમારે એક એક લાઈન જોવી પડશે અને યુ હેવ ટુ રીડ ધેટ ટુ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ડેટ, યર, મંથ, મોબાઈલ નંબર, કોટ, નેમ, સંસ્થાનું નામ, શું કહેવા માંગે છે, નંબર, ફિગર, બધી જ વસ્તુ જોવી પડશે. સ્કીમિંગમાં શું કરો છો? તમે સ્કીમ કરો છો. સ્કીમ એટલે શું છે ખબર છે? એક જાતનું આમ પેલું દહીં કે કોઈ વસ્તુ છે ને તમારે બધું ફેરવું આખું, આમ જમાવો આખો, એનો અર્થ કાઢી નાખો, એનો સાર કાઢી નાખો, મગજનું દહીં થઈ જાય, એ સ્કીમિંગ છે. હા, યા, ઓકે, very good. The smallest unit of meaning in a language that cannot be further divided is જે ડિવાઇડ નથી થઈ શકતો. સ્મોલેસ્ટ યુનિટ ઓફ મિનિંગ, મિનિંગનો સ્મોલેસ્ટ યુનિટ. હા, સ્કેનિંગ કરવું લાઇન ટુ લાઇન, ક્વિક સ્કીમિંગ, જનરલ ઓવરવ્યુ. હા, બરાબર છે, કરેક્ટ. યા, ગોટ ઇટ. તમે સાચા છો. Yeah. Wow. You are so genius. You're so accurate, powerful, wonderful, clever, intelligent. Very good. It is morpheme. આને મોર્ફિમ કહેવાય. શું છે? સૌથી નાનો યુનિટ મિનિંગનો, લેંગ્વેજનો સૌથી નાનો મિનિંગ. સૌથી નાનો યુનિટ લેંગ્વેજના મિનિંગનો, લેંગ્વેજની અંદર મિનિંગનો સૌથી નાનો યુનિટ, જેને આપણે ડિવાઈડ નથી કરી શકતા, એ છે મોર્ફિમ. મોર્ફિમ છે, યા. અર્થ ધરાવતો સૌથી નાનો એકમ મોર્ફિમ. એ બધા ટુકડા કરો તો અર્થ મરી જાય છે, રાઈટ? એનો અર્થ પછી મરી જાય, જેવો છે એવું રહે નહીં. આપણે ગ્રાફિમ ભણવાનું બાકી છે. ફોનિક્સ આઈ થિંક થઈ ગયું છે, ફોનિમ થઈ ગયું છે, મોર્ફિમ થઈ ગયું છે. જેટલા લિંગ્વિસ્ટિકના બાકી વર્ડ્સ છે ને આપણે જલ્દીથી લાઈવ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દઈશું, રાઈટ? વિચ મેથડ સ્ટ્રિક્ટલી રિલાયઝ ઓન હેબિટ ફોર્મેશન? હેબિટ પડે કઈ રીતે? કરેક્ટ રિપીટેશન અને ઇમિડિયેટ એરર કરેક્શન. ઇમિડિયેટ એરર, તરત એરરનું કરેક્શન થઈ જાય. કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ, CLT આપણે ભણ્યા છીએ. ડોક્ટર વેસ્ટ મેથડ ભણ્યા છે, બાયલિંગ્યુઅલ ભણ્યા છે, ઓડિયો લેંગ્યુઅલ ભણ્યા છે. શું થાય?
તમને તરત આવડી જશે. યા ઓડિયો લેંગ્વેજ મેથડ કે જેમાં હેબિટ ફોર્મેટ કરી દેવાની વાત છે, કરેક્ટ રિપીટેશન છે, ઇમિડિયેટ એરર કરેક્શન છે, રાઈટ. ઓડિયો લેંગ્વેજ જેનું બીજું નામ શું છે? આર્મી મેથડ. હા યા કરેક્ટ, રાઈટ. નેક્સ્ટ બાયલિંગ્યુઅલ મેથડમાં બાયલિંગ્યુઅલ મેથડ ધ મધર ટંગ ઇઝ યુટિલાઇઝ સ્ટ્રિક્ટલી બાય. બાયલિંગ્યુઅલ મેથડ છે એમાં મધર ટંગનો ઉપયોગ માત્ર ને માત્ર મધર ટંગ ઇઝ યુટિલાઇઝ એટલે કે ઉપયોગ કરી શકે. સ્ટ્રિક્ટલી કોણ ઉપયોગ કરી શકે? ધ ટીચર ટુ કન્વે ક્વિક મિનિંગ, સ્ટુડન્ટ્સ ફોર કન્ટિન્યુઅસ ટ્રાન્સલેશન GTM-માં થાય છે, ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં. ઓનલી ધ સ્ટુડન્ટ્સ ડ્યુરિંગ પેર વર્ક, સ્ટુડન્ટ્સ જ ઉપયોગ કરી શકે. ખાલી પેર વર્ક કરવો હોય, જોડીમાં બોલવું હોય ત્યારે ટીચર અને સ્ટુડન્ટ્સ બે કોન્ટિન્યુઅસલી ઉપયોગ કરી શકે. કોન્ટિન્યુઅસલી ઉપયોગની વાત એ છે કે GTM છે. હવે તમારે છે ખાલી સ્ટુડન્ટ ઉપયોગ કરી શકે કે ટીચર. બાયલિંગ્યુઅલ છે. સેન્ડવિચ મેથડ છે. સેન્ડવિચ જ કહેવાય ને બાય. એ ખાલી ટીચર જ, એ પાછો મિનિંગને ક્વિકલી કન્વે કરવા માટે ફટાફટ ટીચર ઓનલી છે. રાઈટ, વેરી ગુડ. બાયલિંગ્યુઅલ મેથડમાં માતૃભાષા વાપરીને છૂટ માત્ર શિક્ષકને જ હોય છે અને એ પણ ખાલી અર્થ સમજાવવા માટે. માઇકલ વેસ્ટ કે મિશેલ વેસ્ટ ખબર નહીં, ઓબ્ઝર્વ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એને ઓબ્ઝર્વ કર્યા. અહીંયા ગુડાણો હોય છે, એ મરી ગયો અને કન્ક્લુડેડ એવું ટૂંકમાં એણે નક્કી કર્યું દેટ ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ફોર ધેમ, વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે અસરકારક રસ્તો એ છે ટુ લર્ન ઇંગ્લિશ વોઝ થ્રુ, કઈ રીતે શીખી શકાય છે ઇંગ્લિશને? ઓરલ પેટર્ન પ્રેક્ટિસ કરાવો, ઇન એક્સટેન્સિવ રાઇટિંગ પ્રેક્ટિસ. રાઇટિંગ પ્રેક્ટિસ, સાયલેન્ટ રીડિંગ ફોર ગ્રેડેડ ટેક્સ્ટ, સાયલેન્ટ રીડિંગ કરાવો. ગ્રેડેડ ટેક્સ્ટ એટલે એક પછી એક પાર્ટ પડેલા હોય કે આ સ્ટુડન્ટ્સને આટલા ગ્રેડની અંદર આ વાંચવું જોઈએ, પછી અપ આવે પછી આ વાંચવું જોઈએ, પછી અપ આવે પછી આ વાંચવું જોઈએ, પછી લેવલ અપ આવે પછી આ વાંચવું જોઈએ. ડિડક્ટિવ મેથડ એટલે ખબર છે આપણને, પેલા ગ્રામરના રૂલ સમજો, પાકા કરો, પછી ઉપર 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 હાઈલા જાઓ. પછી એક્ઝામ્પલ્સ આપો. ડેડુ, ડેડ પેલા નિયમ સમજાવે, પછી ભાઠો મારે. હા યા વાહ, વેરી ગુડ. આશાબેન, ખોટું તમારું. સાયલેન્ટ રીડિંગ, હું સમજીને આ લાઈવ આવી છે એનું તો આપણે હાવ ફાયદો જ ઉઠાવ્યો. સાયલેન્ટ રીડિંગ એટલે કઈ વાંચ્યું જ નહીં, હાવ સાયલેન્ટ જ રહ્યા, કશું જ ફાયદો ના થયો. માઇકલ વેસ્ટ રીડિંગ ઇઝ ધ બેસ્ટ. હાલો, સ્ક્રિબલિંગ સમજાયું હતું મેં તમને જ્યારે LSRW આપણે સમજ્યા હતા, એમાં જ્યારે એક સ્કિલ સમજ્યા હતા ત્યારે મેં તમને સ્ક્રિબલિંગ સમજાયું હતું. ડોક્ટર વેસ્ટમાં સાયલેન્ટ, સ્ક્રિબલિંગ, સ્ત્રીલિંગ. Scribbling represents the earliest development stage of which language skill? કોઈ પણ એક લેંગ્વેજ સ્કિલ છે જેનું અર્લીએસ્ટ સૌથી પહેલું સ્ટેજ છે. તમે શીખવાની શરૂઆત કરો ત્યારે પહેલા સ્ટેજની અંદર તમે સ્ક્રિબલિંગ કરો. અરે વાહ, શું વાત છે. યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ અ ગ્રેટ ટીચર. રાઇટિંગ, નાના બાળકો દિવાલ ઉપર લખે છે, આડું અવડું લખે છે. આપણે પહેલી વખત જ્યારે આપણને નોટબુક અને પેન આપી હોય, પાટી અને પેન આપી હોય, ત્યારે એની અંદર આપણે એવી વસ્તુ દોરીએ કે જે આખી દુનિયામાં કોઈ ના સમજાય. લીટા, લીટા, લેન્ટ નહીં, એ પાછું અલગ. લીટાઈ થતા હોય ને હારે હારે લેન્ટાઈ આવતી હોય, લેન્ટ. નાનો બાળક જે લીટા કરે એને સ્ક્રિબલિંગ કહેવાય છે અને એનું લખાણ શીખવાનું પહેલું સ્ટેપ છે. Which aspect of language is listening fundamentally એટલે કે પ્રાઇમરીલી એટલે કે પાયામાં એસોસિએટેડ છે? લિસનિંગ લેંગ્વેજનું એસ્પેક્ટ જે પ્રાઇમરી કહી શકાય. લિસનિંગનું પ્રાઇમરી સ્ટેજ.
તમારી ભૂલ પડે ને એવા જ બધા ઉદાહરણો છે. એસ્પેક્ટ લેંગ્વેજનું કયું એસ્પેક્ટ છે લિસનિંગમાં ફંડામેન્ટલી એસોસિએટેડ છે. તમને એમ લાગશે કે ફોનેટિક છે, ગ્રાફિક નથી, રાઈટ? ગ્રાફિક તો રાઇટિંગ છે, અને સિમેન્ટિક અને સિન્ટેક્ટિક આ બેની અંદર આપણને થોડુંક એમ લાગે કે શું હશે. સિન્ટેક્ટની અંદર તો ગ્રામરના રૂલ્સ છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ઉપર વાત ચાલે છે, રાઈટ? આ બે ઉપર તમને લાગે. સિમેન્ટિક શું છે? કોઈ સમજાવી શકશે મને? સિમેન્ટિક શું છે જેની અંદર સિમેન્ટની વાત આવે છે, મિનિંગફુલ થવાની વાત આવે છે? જ્યારે કોઈ શું બોલે છે, હે, એ તમને સમજાય જ નહીં તો તમારું લિસનિંગ શું થાય મને કહો. તમને અત્યારે હાલમાં ચાઇનામાં મોકલી દેવામાં આવે, આંગાચી માચે લકા ચુમ્મચા આલી કહો છે એમાં એ લો છે એટલે ખૂંચેલા, શું તમારું લિસનિંગ થાય? પણ તમને ધીમે ધીમે ખબર પડે, ની હાવ હમલા મખા સમજાવવા માંડે તો લિસનિંગનો પાયો ફિટ થાય. મિનિંગફુલ સેન્ટેન્સ તમને સમજાય, હે, તો તમારું એ ફંડામેન્ટલી લિસનિંગ કરેક્ટ થાય. સમજાય જ નહીં, શું ખબર પડે? તામિલનાડુમાં જાઓ, એંગા તોંડા ખબર પડે. ત્યાં જઈને તમે એમ કયો સાઉથ ક્યાં મહારાષ્ટ્રમાં ક્યાં તમે એમ બોલો મોઢું, મોટી ગાઢ થાય એની ભાષામાં, મારે કોક આપણને. એટલે સિમેન્ટિક મિનિંગફુલ અપ્રોચ સાંભળતી વખતે આપણું આખું ધ્યાન અર્થ એટલે કે સિમેન્ટિક એસ્પેક્ટ સમજવા ઉપર હોય છે કે શું બોલે છે. બાળકને તમે એમ કહો ને, આમ પહેલી વખત જ્યારે શરૂઆતનું સ્ટેજ હોય ત્યારે તમે એમ કહો ખાવું છે બેટા, ઇંગ્લિશમાં બોલે પાછું, ફૂડ ઈટ કરવું છે. એ ભગવાન, આવી મમ્મીઓને છે ને જાળવે ટીંગાડવી જોઈએ. ફૂડ ઈટ કરવું છે, હેન્ડ વોશ થઈ ગયા. તો આમ જોવે આપણને કે શું કહેવા માંગે છે, ખાવું છે, આમ જોવે શું, વોટ ઇઝ એક્ઝેક્ટલી શી ઇઝ ટેલિંગ મી, રાઈટ? ચલો, મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એક્સટેન્સિવ રીડિંગ ઇઝ, ના આપણે ધોરણ કરવું જ નથી, આપણે પાડા બાંધી જ લેવાના છે. ટાર્ગેટ ઇઝ ટુ ગેટ ફૂલ માર્ક્સ. None of the marks must be cut down. Main objective of extensive reading. Extensive reading અને બીજું કયું હતું? Incentive reading. બે હતા ને કઈ, એક્સટેન્સિવ અને બે હતા. એક મને યાદ છે, એક તમે કયો હાલો. Analyzing text structure and grammar rules, translating difficult. 2-3 દિવસમાં સબ્જેક્ટ જોઈ તો આમાં તો ભૂલાય જાય છે. એ બધા એક ધારી પ્રેક્ટિસ કરવાની વાત છે. રીડિંગ ફાસ્ટ ફોર જનરલ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્લેઝર. ફાઇન્ડિંગ સ્પેસિફિક ફોનેટિક માર્કર્સ. ઇન્ટેન્સિવ રીડિંગ, હા, બે વસ્તુ આપણે ભણ્યા હતા રીડિંગ સ્કિલ્સની અંદર. પરદેશી વાગે ને એટલે આટલું ઈઝી યાદ આવે. પરદેશી જાના નહીં, ટ્રેનમાં બહુ સાંભળ્યું છે. ઇન્ટેન્સિવ રીડિંગની અંદર વસ્તુ એવી આવે છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ટેક્સ્ટ બુક વગેરે ભણો છો, એક્સટેન્સિવની અંદર એક્સટર્નલ મેટર્સ તમે ભણો છો, જેની અંદર તમારે યાદ રાખવાની કાંઈ જરૂર નથી, બસ એમને વાંચી જાવ છો, તમને મજા આવે છે, પ્લેઝર માટે તમે વાંચો છો. ટેક્સ્ટ એનાલાઇઝ છે એ તમારે ગ્રામર રૂલ સ્ટ્રક્ચર્સ ને બધી વસ્તુ નથી, ટ્રાન્સલેટ કરવાની વાત નથી. રીડિંગ ફાસ્ટ ફોર જનરલ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્લેઝર, એની અંદર ડિટેલમાં જવાનું નથી, યાદ રહે તો પણ વાંધો નથી, ના યાદ રહે તો પણ વાંધો નથી. મોજ મજા માટે અને આનંદ માટે જે ફટાફટ વાંચી છે એને એક્સટેન્સિવ રીડિંગ કહેવાય છે. કે વાર્તાની ચોપડી વાંચો છો, નોવેલ વાંચો છો, હે ને? હા, આવો એક પ્રશ્ન હતો ને ટેટમાં. ટેટ સ્ટ્રક્ચરલ અપ્રોચ જે આપણે ભણ્યા હતા રિસેન્ટલી ઓપરેટ્સ ઓન ધ પ્રિન્સિપલ દેટ, એક એવા પ્રિન્સિપલ ઉપર, એક એવા આચાર્ય ઉપર ઓપરેટ થાય છે
કે જે એમાં લેંગ્વેજ ઇઝ લર્ન, લેંગ્વેજ શીખાય છે બેસ્ટ કઈ રીતે, જ્યારે તમને પ્રેઝન્ટ કરવામાં આવે છે ઇન કન્ટિન્યુઅસ ટ્રાન્સલેશન ટાસ્ક, રોટ મેમોરાઇઝિંગ લિસ્ટ, ગોખો 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 ગોખો, classical literature reading, oh wow, meaningful situations. આ નોવેલ રીડિંગ આવે ને, નોવેલમાં તમારે ક્યાં યાદ રાખવાનું, મજા માટે જ નોવેલ વાંચો છો ને તમે, ક્યાં એમાંથી કંઈ પૂછાય છે. પણ નોવેલ જો તમારા અભ્યાસક્રમની અંદર આવી જાય ને તો પાછું ઇન્ટેન્સિવ થઈ જાય, કારણ કે પછી એમાંથી તમારે યાદ રાખવું પડે કે બબીતાએ શું કીધું, બબલાએ શું કીધું, એનો ડાયલોગ શું હતો, એમાં શું વાત આવતી હતી, બધી જ વસ્તુ એમાં આવી જાય. પછી જો કન્ટિન્યુઅસ ટ્રાન્સલેશન ટાસ્ક એની અંદર નથી આવતું, એ જીટીએમ ની અંદર આવે છે. મેમોરાઇઝ લિસ્ટ કાંઈ યાદ રાખવાનું નથી, ક્લાસિકલ લિટરેચર રીડિંગ કરવાનું નથી, એક્સટેન્સિવ વસ્તુ છે. મિનિંગફુલ સિચ્યુએશન્સ તમને આપે છે, મિનિંગફુલ સિચ્યુએશન ઉપર આખો સ્ટ્રક્ચરલ અપ્રોચ બેઠો છે. મેઇન સિદ્ધાંત છે, આપણે જોયું હતું એની અંદર એક ઘણા બધા પ્રિન્સિપલ્સ આપણે જોયા હતા સ્ટ્રક્ચરલ અપ્રોચની અંદર. એનો એક સિદ્ધાંત એ પણ હતો કે મિનિંગફુલ સિચ્યુએશન, એવી સિચ્યુએશન ક્રિએટ કરવી કે ઇન વિચ સ્ટુડન્ટ્સ કેન લર્ન થિંગ. એમાં આપણે એ પણ વસ્તુ જોઈ હતી કે બોલો બેટા આવી પરિસ્થિતિ છે તો આમાં શું બોલાય. ચલો, which approach insists on teaching only one language structure at a time until students achieve mastery. એવું એક અપ્રોચ છે આમાંથી, એક્લેક્ટિક ગ્રામર ટ્રાન્સલેશન, ઓડિયો લિંગ્યુઅલ અને સ્ટ્રક્ચરલ અપ્રોચ. એમાંથી ટીચિંગ એવું કરવામાં આવે છે, એક લેંગ્વેજ સ્ટ્રક્ચર અત્યારે શીખવામાં આવે, એટલે કે સ્ટ્રક્ચર એટલે ખબર છે ને, ફોર્મેટ એટલે કે સૂત્ર એટલે કે કર્તા ક્રિયાપદ કર્મ વગેરે, એક ટાઈમે એક જ શીખવામાં આવે, જ્યાં સુધી સ્ટુડન્ટ્સ એમાં માસ્ટરી ના મેળવી લે ત્યાં સુધી, જ્યાં સુધી એમાં માસ્ટરી ના મેળવી લે ત્યાં સુધી બીજા સ્ટ્રક્ચર, બીજા ફોર્મેટની અંદર, બીજા સૂત્રની અંદર, બીજામાં જાય જ નહીં, એકમાં માસ્ટરી મળે ત્યાં સુધી. या श्रद्धाबेन, आपका हुक्म सर आंखों पर. अरे वाह, अरे वाह वाह वाह, क्या है, कौन पढ़ाता है आपको, है? जरा सरनामा दीजिए ना. आपका जवाब सही है, मेरी ओर से 2 किलो पेंडा आपको मिल जाएगा. એક્લેક્ટિકમાં એક વીણવાનું, આમાં ટ્રાન્સલેશન કર્યા સિવાય કંઈ ધંધો નથી. આર્મી મેથડ છે, સીધી લિસનિંગ અને સ્પીકિંગ ઉપર આધાર રાખે છે, ડ્રીલ કરવાની, એક્સરસાઇઝ કરવાની, ભૂલ પડે તો તરત કરેક્ટ થઈ જાય. એક સમય એક જ સ્ટ્રક્ચર શીખવાનું, અને જ્યાં સુધી ઈ પાકું ન થાય ઈ ત્યાં સુધી બીજું નહીં પકડવાનું. આ સ્ટ્રક્ચરલ અપ્રોચની રીત છે. ઇવેલ્યુએટિંગ, સ્ટુડન્ટ્સ રાઇટિંગ ઇવેલ્યુએટ કરવાનું છે યુઝિંગ મલ્ટિપલ સ્પેસિફિક ક્રાઇટેરિયા, જેમ કે એનું કન્ટેન્ટ જોવાનું છે, એનું ઓર્ગેનાઇઝેશન, એનું ગ્રામર જોવાનું છે, રાધર દેન અસાઇનિંગ અ સિંગલ ઓવરઓલ ગ્રેડ નથી આપવાનું. એનું કન્ટેન્ટ, એનું ઓર્ગેનાઇઝેશન, એનું ગ્રામર, એને શું કહેવાય, બધી જ વસ્તુ, એનું કન્ટેન્ટ શું છે, એને કઈ રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે, એનું ગ્રામર શું છે, એનું વોકેબ્યુલરી શું છે, એને ક્યાંથી શરૂઆત કરી, ક્યાં મોં લખ્યું, બધું એવરીથિંગ. સર્વાંગી વિકાસ બાળકનો થવો જોઈએ, બાળક બધી રીતે આગળ વધવું જોઈએ. આટલું મેં કીધું છતાંય તમે સમજ્યા નહીં, મગજમાં આવી તો ગયું, તમને ખબર પડી ગઈ. એનાલિટિક સ્કોરિંગ બરાબર છે. ગ્રામર, સ્પેલિંગ, સિક્વન્સ બધું તપાસીને પછી માર્ક અપાય. વેરી ગુડ. મિક્સ એન્ડ મેચ 360 ડિગ્રી. તમે ફરી ગયા. હાલો આગળ વધો. આમાં જુઓ શું આવશે. હોલિસ્ટિક વસ્તુ અલગ છે, નથી એમાં ગ્રામર ને આ બધી વસ્તુ પર ભાર દે એવું નથી.
હા તો આમાં શું આવશે? આમ ગુજરાતીમાં એવું કહે છે કે સતત અને સર્વાંગી સર્વા રાહી મૂલ્યાંકન. ઓહો, આટલું બધું તો મને અઘરું પડે. એટલે આમાં શું છે કે હોલિસ્ટિક છે ને એ ખાલી આમાં જો 3 વસ્તુ છે: કન્ટેન્ટ ઓર્ગેનાઇઝેશન, ગ્રામર ઉપર ફોકસ છે, જેના એનાલિટિકલ સ્કોરિંગ છે. હવે તમે હોલિસ્ટિકની અંદર જાઓ તો એમાં સ્ટુડન્ટ્સનો ખાલી સ્ટડી રિલેટેડ વસ્તુ નથી આવતી, એનું સર્વાંગી એટલે કે સર્વગ્રાહી એટલે કે બધી રીતે એનું મેન્ટલી, એનું ડેવલપમેન્ટ, એનું ફિઝિકલી બધી જ રીતે ડેવલપમેન્ટ થવું જોઈએ. રાઈટ? આમાં ખાલી 3 વસ્તુ પર ફોકસ કરી છે, તો કન્ટેન્ટ ઓર્ગેનાઇઝેશન, ગ્રામર ઉપર ફોકસ કર્યું છે. એટલે રાઈટ. હાલો એના પછી મિક્સ એન્ડ મેચ teaching style where the teacher selects the best techniques from various methods. જો તમે જોજો વેરિયસ મેથડ્સ એટલે ઘણી બધી મેથડ છે, એમાંથી સ્ટુડન્ટ માટે બેસ્ટ ટેકનિક લઈ આવે ટુ સૂટ ધ ઇમિડિયેટ ક્લાસરૂમ નીડ, કે અત્યારે ક્લાસરૂમમાં આની જરૂર છે એવું ધ્યાનમાં રાખીને એ મેથડ લઈ આવે. કોઈ એક મેથડ નહીં. ડાયરેક્ટ મેથડમાં તો એક જ મેથડ છે. ઓડિયો લિંગ્યુઅલમાં એક જ મેથડ છે. બાયલિંગ્યુઅલમાં એક જ મેથડ છે. આમાં કોઈ અત્યારે ક્લાસમાં શું શૂટ થશે તેનું શૂટ કરતા, તેનું શૂટ કરતા જે શૂટ થાય એ જ લઈ આવવાનું. એક્લેક્ટિક મેથડમાં લઈ લે, એકલે. બરાબર છે? બધી મેથડમાંથી સારું લાગે એ વીણી લેવાનું અને ક્લાસમાં જેવું જોઈએ એવું ભણાવવાનું. એને એક્લેક્ટિક મેથડ કહેવાય. આ એકદમ દેશી જુગાડ જેવી રીત છે. આ હું છું, આ મારો નંબર છે, આ મારા કોર્સ છે, આ હું છું, આ હું છું. હાલો એકલે બીજી લે. બરાબર છે? હાલો ભાઈ, તમારું પાછું આવી ગયું છે. ધ ફાઉન્ડેશન ઓફ ઇંગ્લિશ ઇઝ ધ સ્ટ્રક્ચરલ અપ્રોચ is laid through the drilling of approximately how many graded structures. આમાં સ્ટ્રક્ચર પૂછ્યા છે. સ્ટ્રક્ચર્સ કેટલા હોવા જોઈએ? ગ્રેડેડ એટલે સ્ટેપ બાય સ્ટેપ. હો, તમારે સમજવાનું. ગ્રેડેડ નો મતલબ એમ થાય સ્ટેપ બાય સ્ટેપ. આગે બળ. થમ્સઅપ પી, સોડા પી, મગજ ના ખા. આ તો તમને ખબર પડી જવી જોઈએ. Yeah, 275 is the how many structures are. આટલી તમારી પાસે રૂટ વર્ડ્સની વોકેબ્યુલરી હોવી જોઈએ. રાઈટ? 275 જેટલા નક્કી કરેલા સ્ટ્રક્ચરનું ડ્રિલિંગ કરવામાં આવે છે પાયો નાખવા માટે. 275 નો તો પાયો નાખે, બિલ્ડિંગ કેવડી ચણશે. Just think. If a language structure can be easily demonstrated through actions and gestures, તો શું કહેવાય એને? એક્શન્સ અને જેસ્ટર્સ. જેમાં એક્શન્સ આવે છે, જેસ્ટર્સ એટલે કે ઈશારા આવે છે, એમાંથી જલ્દી સમજી શકાય. એને શું કહેવાય? પ્રોડક્ટિવિટી, યુઝફુલનેસ, સિમ્પલિસિટીમાં તો આવું ક્યાં આવે? પ્રોડક્ટિવિટી તો આખી એક પ્રોડક્શન પોઈન્ટથી, યા ઇટ ઇઝ ટીચેબિલિટી. ટીચિંગની એબિલિટી છે, ટીચરની એબિલિટી છે, જેની અંદર એક્શન્સ આવે, જેની અંદર જેસ્ટર્સ આવે. યા ઇન્ડક્ટિવ મેથડની અંદર ગ્રામર શીખવવામાં આવે છે. રાઈટ ઇન્દુબેન? પણ કઈ રીતે? પ્રાઇમરી રોલ ઓફ ટીચરનો રોલ શું છે એમાં? ટીચર શું કરે છે? ઇન્ડક્ટિવ મેથડમાં ટીચર શું કરે છે? ઇન્દુબેનનો રોલ શું છે? ગ્રામર શીખવવું છે. ઇન્ડક્ટિવ મેથડ ઓફ ટીચિંગ, ગ્રામર શીખવાની ઇન્ડક્ટિવ જે મેથડ છે એની અંદર ટીચરનો રોલ શું છે? પેસિવ લિસનર ખાલી સાંભળે રાખે? ના, ઇન્દુબેન સાંભળતા નથી. ડિક્ટેટર છે? ના. સ્ટ્રિક્ટ ઓથોરિટી, ચપ બુડબક? ના.
ફેસિલિટી ક્રિએટ કરે છે. ફેસિલિટેટર. ઓફકોર્સ ઇટ ઇઝ. ટીચર તો ખાલી માર્ગદર્શક એટલે કે ફેસિલિટેટર હોય છે. રસ્તો છોકરાએ પોતે શોધવાનો હોય છે. આ બધું સપને સમજાવી દે. ધીસ ઇઝ એપલ, ધીસ ઇઝ પોટેટો, ધેટ ઇઝ ટોમેટો. સો આની અંદર શું આવ્યું બોલો? સબ્જેક્ટ કોણ આવ્યો, વર્બ કોણ આવ્યું, ઓબ્જેક્ટ કોણ આવ્યું? બોલો બોલો બોલો. કઈ રીતે આ વાક્ય બનાવ્યું? આઈ એમ ગોઈંગ, શી ઇઝ કમિંગ, હી ઇઝ ગોઈંગ, શી ઇઝ ગોઈંગ. સબ્જેક્ટ, વર્બ અને આઈએનજી. ઓકે, ક્યારે? ગોતો રસ્તો ગોતો. લેંગ્વેજ ટીચિંગ કરવું છે આપણે ભાઈ, એના માટે જ ધંધો વળી ગયા છે. એમાંથી પીપીપી મોડેલ શું છે આપણે સમજ્યા હતા. પીપીપી શું છે? પીપીપી પીપીપી મોડેલમાં શું આવે? અરે વાહ, કઈ મેથડમાં આવે છે બોલો? પહેલા સૌથી પહેલા પ્રેઝન્ટેશન આવે. પ્લાનિંગ પહેલા ના આવે ભાઈ. પ્રેડિક્ટિંગ નથી, પ્રિપેરેશન નથી. પ્રેઝન્ટેશન કરવાનું, પછી પ્રેક્ટિસ કરાવવાની, પછી આઉટપુટ આવશે અને પ્રોડક્શન કહેવાય. વેરી ગુડ, બરાબર છે. ચલો, વેરી ગુડ, નાઇસ ટુ સી યુ. પ્રેઝન્ટેશન રજૂઆત કરવાની, પછી પ્રેક્ટિસ કરવાની, પછી છેલ્લે એનું પરિણામ આવે એટલે કે ભાષા વાપરવાનું આવે એટલે કે પ્રોડક્શન. ફોનેટિક કમ ગ્રાફિક એસ્પેક્ટ ઓફ લેંગ્વેજ રિલેટ્સ ડાયરેક્ટલી ટુ, શેની હારે ડાયરેક્ટલી રિલેશન ધરાવે છે? સીએલટી મેથડમાં આપણે આના વિશે જોયું હતું, ખબર છે ને? આના વિશે નહીં, પ્રેઝન્ટેશન, પ્રેક્ટિસ અને પ્રોડક્શન વિશે આપણે સીએલટી મેથડમાં જોયું હતું. મારા પ્રભુ, ફોનેટિક કમ ગ્રાફિક જેમાં ફોનેટિક મેઇન છે, ગ્રાફિક ઓછું છે, પણ છે તો ખરા. ગ્રાફિક કોને રિલેટ કરે છે આમાં? સ્પીકિંગ અરે ગ્રાફિક છે જોડાયેલું? ના, ઘણા લોકોને વાંચતા નથી આવડતું હોતું. લિસનિંગમાં વાંચવું જરૂરી નથી. રાઇટિંગમાં ફોનેટિકની જરૂર નથી. ધ લોજિક્સ, ધ લોજિક્સ. લિસનિંગમાં ગ્રાફિક એટલે કે રીડિંગ એટલે કે સોરી રાઇટિંગની જરૂર નથી. સ્પીકિંગમાં રાઇટિંગ અરે ક્યાં લેવા દેવા છે? રાઇટિંગ એટલે કે ગ્રાફિકની અંદર ફોનેટની જરૂર નથી. ધ લોજિક સમજાય છે તમને? ડોક્ટર સાલુકે રીડિંગ વાંચતી વખતે રીડિંગ આપણે અક્ષરોને ગ્રાફિક અવાજ ફોનેટિક સાથે જોડીએ છીએ એટલે એને ફોનેટિક કમ ગ્રાફિક પાસું કહેવાય. સમજાય છે? યા. Listening approach that focuses on decoding individual sounds, words and grammar step by step to build meaning is called listening approach. જે ફોકસ કરે છે ડિકોડિંગ ઇન્ડિવિજ્યુઅલ સાઉન્ડ, એક એક સાઉન્ડ, એક એક વર્ડ, ગ્રામરને સ્ટેપ બાય સ્ટેપ. શું કામ? મિનિંગ બિલ્ડઅપ કરવો છે. સાઉન્ડ જોવે, વર્ડ જોવે, ગ્રામર જોવે, પછી એમાંથી મિનિંગ સમજવાની કોશિશ કરે. એક શું છે, એક કયો લિસનિંગ અપ્રોચ છે, કયો લિસનિંગ અપ્રોચ છે? મતલબ પહેલા ગ્રામર જોવાનું છે, વર્ડ્સ જોવાના છે, સાઉન્ડ જોવાનો છે,
મતલબ બેઝમાંથી લેવાનું છે, તળિયા ઝાટકથી શરૂઆત કરવાની છે બેટા. ખાવ વડના ટેટા. ફેસબુકની કંપની મેટા. ઉપરથી તો આવવાનું નથી, કારણ કે તમને કઈ ખબર જ નથી. તમે સાઉન્ડ જોવો છો, તમે વર્ડ જોવો છો, તમે ગ્રામર જોવો છો. ઇન્ટરેક્ટિવ છે જ નહીં, કારણ કે ગ્રામર છે. ટાસ્ક કઈ નથી, બોટમ અપ સિચ્યુએશન છે, જેની અંદર તમારે ઝીણી ઝીણી વિગતો, જેમ કે આવા શબ્દો પરથી શરૂ કરીને ધીરે ધીરે આખી વાતનો અર્થ સમજવાની કોશિશ કરવાની છે, અને બોટમ અપ શરૂઆત કહેવાય. રાઈટ? સમજાઈ ગયું તમને? વેરી ગુડ. ચલો, મિડલ પાથ. Which method was intentionally designed as a middle path? Solution between grammar translation અને ડાયરેક્ટ મેથડ ની વચ્ચે કઈ છે? મિડ પાથ સોલ્યુશન છે, બેની વચ્ચેની લેંગ્વેજ મેથડ છે. બાયલિંગ્યુઅલ બરાબર છે. ઓડિયો તો આર્મી મેથડ છે, સીએલટી નથી, દુબાઈ નથી. જૂની પુરાણી ગ્રામર મેથડ અને સાવ નવી ડાયરેક્ટ મેથડની વચ્ચેનો મધ્યમ માર્ગ શોધે છે. એની વચ્ચેની મેથડ કહી શકાય છે. વેરી ગુડ. ધ ફાઇનલ સ્ટેજ ઇન ધ પ્રોસેસ રાઇટિંગ અપ્રોચ વેર ધ ટેક્સ્ટ ઇઝ શેર્ડ વિથ એન ઓડિયન્સ. એને શું કહેવાય? સમજવાની કોશિશ કરજો. ગુજરાતી નહીં સમજાય, મતલબ તમને ક્વેશ્ચન નહીં સમજાય તો અઘરું પડશે. મતલબ લખાણ પૂરું થઈ ગયું પછી જ્યારે લોકો સામે મૂકવામાં આવે, એને શું કહેવાય? રાઇટિંગ અપ્રોચ પ્રોસેસ છે. ફાઇનલ સ્ટેજ કે લોકોની સામે ટેક્સ્ટ એટલે કે તમારા લખાણ મૂકવામાં આવે કે દેખો મેને લિખ દિયા હૈ. રાઇટિંગની આપણે સિસ્ટમ પ્રોસેસ જોઈ હતી ને, પહેલા શું થાય, પછી શું થાય, પછી શું થાય, પછી ફાઇનલ સ્ટેજ શું હોય? રાઇટિંગનો ફાઇનલ સ્ટેજ છે. આ બધા એના જ સ્ટેજ છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક. પહેલા બ્રેઇનસ્ટોર્મ થાય, પછી ડ્રાફ્ટિંગ થાય, પછી રિવાઇઝ થાય, અને છેલ્લે પબ્લિશ થાય. આજે મેં વર્બનો એક પીડીએફ મૂકી હતી, ખબર છે તમારી સામે? મતલબ એક ફોલ્ડરની અંદર તમે જોઈ કે નહીં, ડાઉનલોડ કરીને વાંચી કે નહીં? 123 ઇરેગ્યુલર વર્બ્સ. મેં તમને કીધું હતું કે આના વિશે બહુ મહત્વનું છે, ખાસ વાંચજો. વર્બ્સ નહીં આવડે તો ખબર નહીં પડે. એની અંદર મેં એનાલિસિસ કરેલું છે બધું, કે પહેલા એક સરખા 3 રૂપો કયા છે, પછી એક સરખા V2 V3 કયા છે, પછી 3 અલગ અલગ કયા છે. એનું એક્ઝામ્પલ સાથે, પ્રોનાઉન્સિએશન સાથે, મિનિંગ સાથે મૂકેલું છે. તમને કાંઈ પડી નથી, જવા દો. તમે બહુ વ્યસ્ત હોય. લખાણ પૂરું થઈ જાય પછી એની જ્યારે તો ખબર પડી ગયા. સ્પેસિફિક રાઇટિંગ સ્ટેજ એક એવું રાઇટિંગ સ્ટેજ છે આમાંથી જેમાં ફોકસ છે કરેક્ટિંગ લેંગ્વેજને કરેક્ટ કરવા ઉપર, એરરને કરેક્ટ કરવા ઉપર, અને સ્પેલિંગ, પંક્ચ્યુએશન, ગ્રામર બધું કરેક્ટ કરવા ઉપર છે. રાઇટિંગનો એક સ્ટેજ આપણે ફાઇનલ સ્ટેજ જોઈ, પબ્લિશ છે. ઓહ, ઘણું બધું બાકી છે. મન જોજો, તમે ઉતરી જ પડજો, નહીં તો ભેગું નહીં થાય. બાપજી, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો, તમે કેમ બાળકોના હોમવર્કમાં બધે મદદ કરતા હોય? આમાં તમારે કહેવાનું, બાળકો અમને મદદ કરો. પણ આ તો વર્બનું લિસ્ટ છે, રોજ 5 5 7 7 જોતા જાઉં તો એ બધું આવડી જાય. બધા કરવાના બેસાય ના, જે આવશે હજી પેડાગોજી બાકી છે. બહુ વહેલું પૂરું કરી દઈશું એટલે એના ઉપર પછી પ્રેક્ટિસ થાય. અત્યારે આના ઉપર ફોકસ કરો. રાઇટિંગનું એવું સ્ટેજ કે જેમાં તમારે લેંગ્વેજ કરેક્શન ઉપર ફોકસ કરવાનું છે. એરર, એની સ્પેલિંગ, એને પંક્ચ્યુએશન, એનું ગ્રામર બધું જોવાનું છે. બ્રેઇન સ્ટોર્મિંગ નથી, એમાં તો બધા વિચારો બધી બાજુથી આઈડિયાઝ ભેગા કરવાના છે. રાઈટ? એ બ્રેઇન સ્ટોર્મિંગ છે. કેટલા પર્સન્ટેજ સિલેબસ બાકી છે? એ તો સિલેબસ તો કેમ ખબર પડે? પર્સન્ટેજ કાઢવા પડે બેસીને. બોલો, આમનું જો કેવું હિંમત જો તમે, સર અમે તમને જોઈ લેશું. એને રિવાઇઝ કર્યું ના કહેવાય. રિવાઇઝ ની અંદર તો શું ઘટે છે, ડ્રાફ્ટિંગ ની અંદર એ પણ થાય. એડિટિંગ કર્યું કહેવાય. શું કહેવાય? એડિટિંગ.
આપણે એક ટોપિક આવે ને એડિટિંગનો 12th ની અંદર 11th ની અંદર કે જેની અંદર પંક્ચ્યુએશન ગ્રામર આ તેને બધું જોવાનું થાય એને એડિટિંગ કહેવાય. શું કહેવાય? સંપાદન છે એને કહેવાય. હાલો, first follow nature is a good piece of advice for the language teacher. નેચર ફોલો કરો યાર તમે લેંગ્વેજનો, કે લેંગ્વેજ કઈ રીતે શીખાય છે. પેલા લિસનિંગ આવે છે, સ્પીકિંગ આવે છે, રીડિંગ આવે છે, પછી રાઇટિંગ આવે છે. આ નેચરને ફોલો કરો એ એડવાઇસ સારામાં સારી છે એક લેંગ્વેજ ટીચર માટે. આવું કોણે કીધું? શેનો વાસ યાદ ખબર ના પડી. મેં કઈ કીધું મને યાદ નથી. મારું ઓલું કોણ બને કરોડપતિ નું ટીક ટીક લગાવવું જોશે. ને એવો કોઈ દીપ્તિબેન એવો ઓપ્શન જ નથી આવ્યો. ડોન્ટ નો એવો તમે ખોટું બોલે કે ઓપ્શન જ નથી કોઈ. there is no such option like don't know. આપણે જ્યારે સ્ટ્રક્ચરલ અપ્રોચ ભણતા હતા ત્યારે એની અંદર ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ગેટનભાઈ હતા જે ગેટની બહાર લઈ ગયા હતા ઈવીને પૂછ્યા વગર. એણે કીધું હતું કે નેચર સમજો પહેલા, તમે લેંગ્વેજ ટીચર છો એને પહેલા લિસનિંગ કરાવો પછી સ્પીકિંગ કરાવો. એ ડોટ્સ નથી. વેસ્ટની મેથડ તો બેસ્ટ એટલે કે રીડિંગ સાયલેન્ટ ઉપર છે. ડાયન એટલે ખબર છે ને, ડાયન થઈ ગયા, ફ્રીમેન થઈ ગયો. ઈવી ગેટનભાઈ રાઈટ છે. ગેટનભાઈ કેટલું બધું કામ થઈ ગયું છે, કેટલું બધું તમે શીખી ગયા. હે which reading strategy relies heavily on using prior knowledge. જેમાં prior knowledge તમારે હોવું જોઈએ to anticipate upcoming information in a text. કે ઇન્ફોર્મેશન શું છે, અપકમિંગ મેથડ, સોરી પ્રાયર નોલેજ છે તમારી પાસે પહેલા. અને હવે ટેક્સ્ટમાં શું ઇન્ફોર્મેશન આવશે તમને પહેલાથી ખબર પડી જાય. એન્ટિસિપેટ એટલે ધારણા બાંધી લેવી, નક્કી કરી લેવું, નિર્ધાર કરી લેવું, ખબર નક્કી જ કરી લેવું. પ્રેડિક્ટિંગ કહી શકાય એને, એન્ટિસિપેટ કહી શકાય. બે રિલેટિંગ વર્ડ છે જેમાં તમને ખબર પડી કે હમણાં શું આવશે. રાઈટ. ચક્કી લાવી, ચોખાનો દાણો, હા ખબર પડી જશે. ચોખ્ખો મગનો દાણો લાવશે ને, હે ખીચડી બનાવે ખાશે, હે હા ખબર પડી ગઈ મને. આમાં આમ જ આવે. ખાધું પીધું રાજ કર્યું એવું આવશે ને છેલ્લે. હા ખાધું પીધું રાજ કર્યું આવશે ને. હા ખબર પડી ગઈ મને. ખાધું પીધું રાજ કર્યું ખબર પડી ગઈ. મને ખબર હતી. એમાં કોઈ સ્કેનિંગ કરવાનું નથી, સ્કીમિંગ કરવાનું નથી, સમરી કાઢવાનું નથી. એને પ્રેડિક્ટ કર્યું કહેવાય. પ્રેડિક્ટિંગ રીડિંગ છે, આગાહી કરવી. Which of the following is classified as a reinforcement skill because it develops after primary oral skill. Reinforcement skill જેમાં oral skill પછી એ ડેવલપ થાય છે. Reinforcement skill. પ્રાઇમરી ઓરલ સ્કિલ કઈ છે એ બેને કાઢી નાખો પછી એક જે વધશે એટલે એ જ હશે. હરિતમ, હા પ્રાઇમરી સ્કિલ કાઢી નાખો. ઓરલ સ્કિલ કઈ છે? લિસનિંગ છે અને સ્પીકિંગ છે. સિમેન્ટિંગ ડિકોડિંગ આખી વસ્તુ અલગ થઈ ગઈ. હે રીઇન્ફોર્સમેન્ટમાં રાઇટિંગ આવે પછીનું લેવલ છે, રીડિંગ છે નહીં આમાં. ડી સાંભળ બોલવું પાયાના કૌશલ્યો છે, મતલબ બેઝિક એટલે કે પ્રાઇમરી સ્કિલ છે. પછી જે મજબૂતી લાવે એ રાઇટિંગ અને રીડિંગ છે, એટલે
એને રીઇન્ફોર્સમેન્ટ સ્કિલ કહેવાય. હા, તો 5 વધ્યા છે, પછી એક ટોપિક ભણવાનો છે, પછી પાછું જવાનું છે આગળ. વેન સિલેક્ટિંગ સ્ટ્રક્ચર ફોર ટીચિંગ ચૂઝિંગ હેઝ ટુ. જોજો, સમજો તમે. ટીચિંગ કરાવો છો તમે એક સ્ટ્રક્ચરની અંદર, એમાં તમે હેઝ ટુ એવું બોલો છો because it can be used to generate many new sentences, satisfies the criterion of has to બોલો છો, પછી સ્ટુડન્ટને કહો છો કે આની અંદર તમે ઘણા બધા સેન્ટેન્સીસ બોલો આના પછી સેન્ટેન્સ આ બોલો, આના પછી આ બોલો, આના પછી આ બોલો, અને સ્ટુડન્ટ્સ ઢગલો એક નવા વાક્ય બનાવી શકતા હોય હેઝ ટુ ને લઈને. તો એ શું બતાવે છે, શું થયું કહેવાય? કેટલા બધા વાક્યો બનાવી શક્યા એ લોકો, વાક્ય બનીને બહાર આવી ગયા. નક્કી મારે તમારી પાસે જોડાયેલા જ રહેવું જોઈએ. આપણે છે ને જો 1 મહિનો છે ત્યાં સુધીમાં આપણે અમુક સાધુ સંતોને મળીને, ઋષિમુનિઓને મળીને એક એવી ટેકનિક ડેવલપ કરી લઈ કે તમે એક્ઝામ હોલની અંદર બેઠા બેઠા મનમાં બોલો, મને સંભળાઈ જાય. પછી હું એને ગુજરાતી કરીને કહું, તમને સંભળાઈ જાય. હે, ટેલિપથી. હું તમને જવાબ નહીં આપું પણ સમજાવીશ, એટલે તમને ખ્યાલ આવી જશે. એને કહેવાય પ્રોડક્ટિવિટી. હા, એ જ સ્ટ્રક્ચર પરથી ઢગલો નવા વાક્ય બનાવી શકાતા હોય તો એની પ્રોડક્ટિવિટી બહુ વધારે ગણાય. એક્ટિવિટીઝ લાઈક રોલ પ્લે આવે છે, ઇન્ટરવ્યુઝ આવે છે, ઇન્ફોર્મેશન ગેપ આવે છે, ટાસ્ક આર ડિફાઇનિંગ કોર ઓફ વિચ મેથોડોલોજી. કઈ મેથોડોલોજીની અંદર આ દરેક વસ્તુ આવે છે. રોલ પ્લે, ઇન્ટરવ્યુઝ ક્યારેક ગ્રામરમાં ના આવે. હાર્ડ લાગ્યું પણ આવડ્યું ખરા ને, સમજાયું ખરા ને, બસ બહુ થઈ ગયું. તું ચિંતા નહીં કરવાની, ચિંતા કરે કોઈ આગળ નથી વધ્યા. રોલ પ્લે કરવું છે એટલે કમ્યુનિકેશન કરવું પડશે, ઇન્ટરવ્યુ કરવું પડશે એટલે કમ્યુનિકેશન કરવું પડશે, ઇન્ફોર્મેશન ગેપ છે, કમ્યુનિકેશન વગર થશે નહીં. એટલે CLT છે, બરાબર છે, રાઈટ. વેસ્ટની બેસ્ટ મેથડ, બેસ્ટ એટલે રીડિંગની અંદર સાયલેન્ટ રીડિંગ આવે છે, ઓડિયો લિંગ્યુઅલ મેથડની અંદર આવતું. સી બરાબર છે. Hello, when a reader understands the implied meaning of a text rather than just a literal word they're utilizing. શું કરે છે? સમજાયું, બહુ થઈ ગયું આપણે, બસ બહુ થઈ ગયું. અરે વાહ, ઇન્ફરન્સિંગ મતલબ વચ્ચે વચ્ચેની લીટીઓ વાંચવી, એટલે કે છુપાયેલો અર્થ શોધવો, એને ઇન્ટરફેન્સિંગ કહેવાય છે, ઇન્ફરન્સિંગ કહેવાય છે. બરાબર છે. સ્કેનિંગ, સ્કીમિંગ આપણને ખબર છે, પ્રેડિક્ટિંગ કઈ ખબર છે, આપણે દરેક વસ્તુ, ત્રણેય વસ્તુ આગળ જોઈ લીધી છે, એટલે તે રિપીટ નથી. ઇમ્પાઇલ્ડ મિનિંગ ઓફ અ ટેક્સ્ટ રાધર દેન જસ્ટ અ લિટરલ વર્ડ્સ. લિટરલ વર્ડ શું છે નથી જોવાનું તમારે, આ એક એક શબ્દનો અર્થ નથી જોવાનો, આખી લાઈન શું કહેવા માંગે છે એ તમે જોઈ લીધું એટલે વાત પતી ગઈ. હાલો, વિચ મેથોડોલોજી ઇઝ ડાયરેક્ટલી બેઝડ ઓન BF સ્કિનર. એનું બિહેવિયરિઝમ થિયરીઝ બતાવે છે. બોયફ્રેન્ડ એનું સ્કિનર, એટલે કે એનું સ્કેનર તમે લઈને પૈસા ટ્રાન્સફર કરી લો છો. અરે વાહ, ઓડિયો લિંગ્યુઅલ મેથડ ખબર પડી ગઈ તમને, વેરી ગુડ. BF સ્કિનર, CLT નથી, ડોક્ટર વેસનું પોતાનું નામ છે, બાયલિંગ્યુઅલ નથી. વર્તન વાત કહેવાય છે ને, ઓડિયો લિંગ્યુઅલ મેથડ બની છે જે ટેવ પાડવા પર ભાર મૂકે છે. ટેવ પાડો, આર્મી મેથડ જેને બીજું નામ કહેવાય છે. અને છેલ્લો MCQ તમારી સામે છે, highly efficient time saving method where older students are given a formula to quickly memorize and apply to exercise is the શું કહેવાય એને? સૌથી પહેલી વખત છે ને, હે એટલે વાર લાગી, સમજવામાં તકલીફ પડી, but when you go with second time,
third time, fourth time, just imagine when you will be at the 11th time. યું જવાય કે યું બરાબર છે. સી છે ડિડક્ટિવ મેથડ છે. ફોર્મ્યુલા આપવામાં આવે છે કે આને મેમોરાઇઝ કરો ફટાફટ અને એક્સરસાઇઝની અંદર ઉતારો. ડિટેક્ટિવ ઇન્દુબેન છે એ પહેલા વાર્તા સંભળાવે છે પછી એના ઉપરથી રૂલ સમજાવે છે. આ પહેલા ફોર્મ્યુલા આપે છે પછી એના ઉપરથી એક્સરસાઇઝ આવે છે. ડિટેક્ટિવ છે. એક્લેક્ટિકમાં એક લેવાનું છે. બાયલિંગ્યુઅલની અંદર સેન્ડવિચ થાય છે. તમારું સ્વાગત છે. મોસ્ટ વેલકમ ટુ ધ નેક્સ્ટ ટોપિક. પેડાગોજીની અંદર તમારું સ્વાગત છે. ના શું આપણે એની જાતને ખબર ને કેમ ના આપણે પકોડા ખાઈ લીધા, આપણે સેન્ડવિચ ખાઈ લીધી, દરેક વસ્તુ દુનિયાની એવી હતી કે જે નહોતી ખબર એને આપણે ખાઈ લીધી, અજમાવી લીધી, બનાવી લીધી, રસોઈ બનાવીને પકાવીને ખાઈ ગયા. હવે શું ના આવડે હે ને. ચલો સો ધ નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જમ્પ લગાવીએ.